चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। कैवलं सिद्धेन द्विगुणं लघूयम् अमोहम् अमस्तु अहं न व्रणेयं नयेति निर्णयं प्रणायं पठन्तु जपेन जपायं कायं मनातीत मघोयं स्वयं तं समस्तु ध्याता जयन विचन्नं विनये करोति विवर वेदान्तं अचन्ते न चन्तं तीक्ष्णातं येनाथं अनन्तो कुबेरं ते अनम् आदि सकृत स्वराज करुणेश कैवलकर्ता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, श्री अविचलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगाड़ी सारसा पड़ेगी, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वसम वेद की, जगास्थान की, ग्रंथ वांचन प्रारंभ समय का सत कैवल शाहे। पाना नंबर 8 करो ने। जगत भરના અજ્ઞાન અંધકારનો નાશ કરનાર પરમ ગુરુનું આગમન. પેલું પટી ગયું છે, હવે તત્વનું પાણી બધું બહુ અઘરું પડે, એટલે શરૂઆતથી પાછળ લઈએ આપણે. પંચમ સ્વસમ વેદ, પાના નંબર 8. જગતભરના અજ્ઞાન અંધકારનો નાશ કરનાર પરમ ગુરુનું આગમન. ઉપસ્થિત પ્રેમી ભક્તજનો, આજે જેણે આ સંપ્રદાયની અંદર કૈવલ્ય જ્ઞાનની જેહાદ જગાવી અને પોતાનું જીવન સંપ્રદાયના વિકાસ માટે અને એના જ્ઞાનના પ્રચાર માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું એવા આપણા પ્રાણપ્રિય એવા સંત શ્રી અવિચલદાસ મહારાજશ્રીને એની સ્મરાંજલિ માટે આપણે દર નોમને દિવસે ગ્રંથ વાંચનનો આપણે કાર્યક્રમ રાખીએ છીએ.
એણે એટલી મહેનત કરી આ સંપ્રદાયને માટે. જે રીતે સુખાનંદ મહારાજજી થઈ ગયા એવા જ એક જ્ઞાની પુરુષ આપણા સદભાગ્યે અને આપણા પુણ્યના પ્રતાપે આપણે એ પુરુષનો આપણે ભેતો થયો અને આપણા જ્ઞાન સંપ્રદાયની અંદર જે અજ્ઞાનરૂપી જે અંધકાર હતો. મારું પ્રકરણ લેવાનું મૂળ કારણ પણ આજે આપણું એ છે કે આ જગતની અંદર જે અજ્ઞાન હતું, લોકો સગુણ અને નિર્ગુણની અંદર રચ્યા પચ્યા હતા. સગુણની અંદર 10 અવતારોની માન્યતા આવે. જે દેખાય છે તે બધું સગુણવાદ છે અને જે દેખાય છે તે બધું નાશ છે. જેટલું જેટલું આ જગતની અંદર આપણને દેખાય એ બધું નાશવંત છે. એમાં કોઈ સકળતાનું કોઈ વર્ણન આવતું નથી, સકળતાનું કોઈ જ્ઞાન આવતું નથી, કે સકળતા સંબંધી કોઈ જ્ઞાન કોઈ આપણને આપી શક્યું નથી. એટલે જગતની અંદર એટલો બધો અંધકાર અટક્યો કે જગતનો માલિક કોણ છે, કર્તા કોણ છે, આ જગતની રચના કોણે કરી, શાને માટે કરી, એના પાછળનો શું આશય છે, એ કોઈ આ સગુણવાદની અંદર ફક્ત ખાલી કર્મકાંડ ભરેલું છે. સગુણમાં કર્મકાંડ સિવાય બીજું કંઈ આવતું જ નથી. 4 વેદોની જે રચના જે કરવામાં આવી એ 4 વેદોની અંદર તમે વાંચો તો કર્મકાંડ નડિયું ભરેલું છે. એક જાતનો અંધકાર છે જગતના અંદર. કર્મકાંડ રૂપી અંધકાર અનંત યુગથી ચાલી આવ્યો છે. એ અંધકારને દૂર કરવા માટે પરમગુરુ એમ કહે છે કે મારે આવવાની જરૂર પડી છે. આમ તો જ્યારે કર્તા માલિક પોતાના સ્વયં મહાડ શૂન્યના શિખરમાં જ્યારે એક અભિરામ રૂપે બેઠા હતા ત્યારે આજુબાજુ અંધકાર જ હતો. મહાડ શૂન્યના મધ્યમાં જ્યારે બેઠા હતા ત્યારે આજુબાજુ તો અંધકાર જ હતો. એ અંધકાર પણ એને જ્યારે પોતાની દિવ્ય દ્રષ્ટિ ખુલી ત્યારે આખા બ્રહ્માંડની અંદર એ પ્રકાશ ફેલાઈ ગયો. જ્યાં સુધી પ્રકાશ ન હોય ત્યાં સુધી જીવન છે. એટલે મારે જીવન બનાવવું હોય, મારે સૃષ્ટિની રચના કરવી હોય તો પહેલાં મારે આ અંધકાર જે છે અંધકારને દૂર કરવો પડે. એટલે એ રીતે એણે પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા અનંત બ્રહ્માંડમાં જ્યારે કરતા માલિક એકલા બેઠા હતા ત્યારે અંધકારને એને પેલો દૂર કર્યો. અને પોતે જોયું ત્યારે આ અંધકાર તો મેં દૂર કર્યો, પણ વિશ્વની અંદર જે અંધકાર, જે સગુણવાળનો અંધકાર છે, નિર્ગુણ બ્રહ્મનો જે અંધકાર છે, એ હું જ્યાં સુધી જાઉં ને ત્યાં સુધી આ અંધકાર કોણ દૂર કરે? એવો કોઈ પુરુષ છે કે આ દુનિયામાં અંધકાર દૂર કરી શકે? એના સૂર્યના ઉત્પત્તિમાં લખ્યું બાપજી કે એક જગતની અંદર એક સૂરજ, એક એવો સૂરજ છે કે આ અંધકારરૂપી જે અંધારું છે, અંધકાર છે, એના પ્રકાશથી એ દૂર કરી શકે. અને બીજું એક અજ્ઞાનરૂપી જે અંધકાર છે એ સૂરજથી દૂર થઈ શકે તેમ એ અંધકારનું દૂર કરી શકે એના પ્રકાશ દ્વારા. પણ જે અજ્ઞાનરૂપી જે અંધકાર છે એ અજ્ઞાનરૂપી અંધકાર મારા સિવાય કોઈ દૂર કરી શકે એમ નથી. એટલે આ અંધકારને દૂર કરવાને માટે પરમગુરુ પોતે અહીંયા આગળની વાતો બધી આપણે વાતો નથી કરવું. પહેલાં 21 ધામોમાં ફરીને આવ્યો અને બધા દરેકને ચેતાવ્યો. પેલા જંબુ દ્વીપની અંદર જ્યારે અંધકાર જે છે એને દૂર કરવાનો દયાળુ અહીંયા કહે છે કે જગતભરના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવાને માટે પરમગુરુનું આગમન થાય છે. એટલે આપણે વાંચીએ હવે કહે છે તબ તે જીવ મુક્તાવન વન કરન જહાં આયુ તન દળ જબી હમ ખમહાં તબટે જીવ મુક્તાવન. આ જગતના લોકોના જે જીવો છે અંધકારોમાં જે ફસાયેલા છે, કેવા ગણ છે? અજ્ઞાનરૂપી અંધકારોમાં જે ફસાયેલા છે
એ જીવોને પાવન કરન જહાન. શું કહે છે? તબ તે જીવ મુક્તાવન પાવન કરન જહાન આયે હું તન ધર જબી હમ ધડી ભવ ભેખ મહાન. દયાળુ કહે છે કે ઉપણ પ્રમાણે જીવ માત્રને વિધવિધ ફંડના ફાંડામાં ફસાયેલા મહાન દયાળુ પરમ ગુરુએ જોયા ત્યારે વિવિધ ફાંડા એટલે કર્મકાંડના ફાંડા, કોઈ જપમાં ફસાયા, કોઈ તપમાં ફસાયા, કોઈ ગંગા નદીમાં નાહવા જાય તો આમ થાય તેમ થાય, જપ તપ વ્રત કરે, કોઈ અગિયારસ કરે, આ બધી જે કર્મકાંડની જે ક્રિયાઓ છે એ ફંદના ફાંડામાં જ્યારે પરમ ગુરુએ આ જોયા ત્યારે તેમને મુક્ત કરવા તથા જગત માત્રને પવિત્ર કરવા અરસ ભુવનમાંથી, અરસ ભુવન એટલે કૈવલ ધામમાંથી અચાનક મનુષ્ય શરીરનું ભેગ ધારણ કરીને આવ્યા છે. દયાળુ કહે કે જંબુદ્વીપમાં હું જાઉં તો જંબુદ્વીપનું શરીર તો કેવું છે? સ્થૂળ શરીર છે. જંબુદ્વીપમાં દરેક જીવોનું શરીર કેવું છે? સ્થૂળ શરીર છે. એટલે હું સ્થૂળ શરીર જો ધારણ ન કરું તો આ સ્થૂળ લોકોને મેં કેમ સમજાવી શકું? દયાળુ કહે છે મેં 5 તત્વોનો મેં પાંચે મેં શરીર ધારણ કરેલા. તમને ખબર છે કે અજરપરાની અંદર જ્યારે 5 ભક્તોને ત્યાં જમવા જાય છે ત્યારે એ 5 સ્વરૂપ ત્યાં ધારણ કરે છે. 5 ભક્તોને જમવામાં બોલાવે કે દયાળુ તમે મારા ગુરુજી મારા ઘરે આજે પ્રસાદ લેવા માટે તમે આવજો. બીજો કોઈ એક ભગત એને કહી જાય કે બાપજી તમે પણ મારા ત્યાં પ્રસાદ લેવા આવજો. ત્રીજો એક ભગત એમ કહી જાય કે દયાળુ તમે પણ મારા ત્યાં આજે પ્રસંગ સારો છે એટલે તમે આજે ગુરુવાર છે, આ તિથિ નિમિત્તે તમે પણ મારા ત્યાં ભોજન કરવા પધારજો. ચોથો ભક્ત પણ એને કહે છે આમંત્રણ આપવા, અને 5 ભક્તો આમંત્રણ આપવા આવે તો એને 5 સ્વરૂપ ધારણ કરેલા. 5 સ્વરૂપ ધારણ કરવાનું કારણ છે કે આ તત્વનું શરીર જે આપણું જે બનેલું છે એ 5 તત્વોનું બનેલું છે. પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ. પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એ 5 સ્વરૂપ ધારણ કરેલા. એટલે દયાળુ એને 5 સ્વરૂપનું ભક્તોને ત્યાં ભોજન લેવા માટે પધારેલા. તમે વિચાર કરો જગતને એવો કોઈ પુરુષ છે કે જે 5 સ્વરૂપ ધારણ કરીને 5 ભક્તોને જમવાનું ભોજન લેવા જાય? એના પરથી બી એની સામર્થ્ય કેટલી છે દયાળુની, એની સામર્થ્ય કેટલી છે, એની અદ્ભુત શક્તિ કેટલી છે. કૌશકની કુશાલક દીપમાં તો પેલા વાત આવે છે આપણો પેલા દેવી વળગે બધાને રાજાના છોકરાને વળગીને પછી રાજા 32 લક્ષણના છોકરાને એને લાવે અને તે મૂર્તિની આગળ ધડાવે. બધી વાતો નથી કરતો, પણ જો મૂર્તિની સામે પરમ ગુરુને લાવે છે એટલે મૂર્તિ એકદમ પ્રગટ થાય, એમાંથી માતા સ્વરૂપે પ્રગટ થાય. બાપજી લખે છે ગ્રંથમાં કે આ દુનિયાની અંદર આ વિશ્વમાં એવો કોઈ પુરુષ નથી આવ્યો કે જેને સામે જોવાથી આ પાષાણની મૂર્તિ એ દેવી રૂપે પ્રગટ થાય. કેટલી તાકાત હોય, કેવી સામર્થ્ય કેટલી હોય. તમે એવું તો જો પરમ ગુરુની સામર્થ્ય તો જુઓ કે આરસની મૂર્તિ જ્યારે જે અયંત જે દેવી હતી તે ત્યાં પ્રગટ થાય. એમ લોકો વિચાર કરે કે આવા દુનિયામાં એવો કોઈ પુરુષ અમે જોયો નથી કે આરસની મૂર્તિ દેવી તરીકે અહીંયા પ્રગટ થાય. અને પૂછે કે તું કેમ અહીંયા આવી? બાપજી પૂછે કે ભાઈ તું કેમ આવી? કેમ કે હું જ્યારે મારા ધામમાં હતી ને ત્યારે એક સાધુ ત્યાંથી જતો હતો, કોઈ સંત જતો હતો એમ કે, તેની મેં મશ્કરી કરેલી એમ કે, અને મશ્કરી કરતાં એણે મને શ્રાપ આપ્યો કે જા તું મૃત્યુલોકમાં જા એમ કે, તો પથ્થર દઈને પડજો એમ કે ત્યાં. પછી મેં બહુ કાલાવાલા કે બાપજી એવો મારી ભૂલ થઈ કે મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ, મારી ક્ષમા કરો, મને કંઈક એમાં ઉપાય સમજો, મને બતાવો. તે સંતે મને એવું કીધું કે જા એક સંત તમને મળશે ત્યાં એમ કે મૃત્યુલોકમાં એક સંત તમને મળશે અને તે સંતના દર્શનથી તારી આ જે દશા છે મૂર્તિના સ્વરૂપમાં તો પડેલી છે એ પાછી તારા મૂળ ધામમાં તું આવી જશે. એટલે તે જે સંત જે છે
એ જ તમે અહીંયા આજે મને આવીને મળે છે અને મને તમે આજે ઉદ્ધાર કરો છો. એટલે એ સ્વરૂપને કેટલી સામર્થ્ય કેટલી છે બોલો, તમે વિચાર કરો. અને આપણે એને કંઈ ગણતા જ નથી ને, કોઈ એનું આપણે જે માન્ય છે, પણ દુનિયાના બીજા લોકો છે એને કોઈ કલ્પના જ નથી કરી શકે આ પુરુષને શું કહેવું એમ. પંચમ વેદ તો તમે વાંચો, આ બધા ભાઈ બધા આવે છે એટલી વાત સમજાવે છે, તો એટલું બધું ગુહ્યાળ જ્ઞાન છે કે એની રચના એટલી બધી ગૃહ્યાળ છે કે દરેક અંગની અંદર જ્ઞાન ભરેલું છે પંચમ વેદની અંદર વાંચેલો. એટલે કહે છે કે આવી જે પરિસ્થિતિ જ્યારે મેં જોઈ ત્યારે મનુષ્યનો ઘાટ મેં ધારણ કર્યો, જંબુદ્વીપમાં મેં સ્થૂળ દેહનો મેં ધારણ કર્યો. જ્યારે નિરંજન ધામે પહોંચ્યો ત્યાં પ્રથમ મેં નિરંજન ધામ આવ્યો, ત્યારે મેં તેજોમય તન માત્રનું શરીર મેં ધારણ કર્યું. તેજોમય સ્વરૂપ, કારણ કે એ તો જ્યોત સ્વરૂપ છે. નિરંજન પુરુષનું સ્વરૂપ કેવું છે? જ્યોત સ્વરૂપ છે. એટલે જ્યોત સ્વરૂપની સાથે જો મારે સત્સંગ કરવો હોય તો મારે એવો જ ઘાત ધારણ કરવો પડે ને, જ્યોત સ્વરૂપનો જ ધારણ ને. એટલે તેજોમય તન માત્રનું શરીર મેં ત્યાં ધારણ કર્યું. શક્તિધામમાં આવ્યો ત્યારે અવ્યક્ત અને અવ્યક્તના સ્વરૂપનું મેં પરમ વિશેષ અંશનું મેં સ્વરૂપ મેં ત્યાં ધારણ કર્યું. એટલે એ રીતે કારણ દેહમાં આવ્યું તે મેં શરીર આવ્યું, મહાકારણમાંથી એ શરીર ધારણ કર્યું, સૂક્ષ્મમાં આવ્યું ત્યારે, અને સ્થૂળમાં જ્યારે લોકોને સમજાવવામાં આવ્યું ત્યારે આ શરીર તમને જે દેખાય છે, પાત્ર જે દેખાય છે એવું શરીર મેં ધારણ કરીને એવો મેં મહાન ભેખ લઈને અહીંયા મેં આવ્યો છે. એમ પછી કહે છે અબ તુમ સુનો જીવ જહાન જગ કલ જે જંડ अब तुम सुनो जीव जहान जग मग मुश्किल चेहि जंट तेहि पंथ मम बक्षावहु जाओ जहाँ निज. તન દયાળુ કહે છે, હે જગતના જીવ માત્ર, હે જગત માત્રના જીવ, હું કહું છું તે સાંભળો. એમ કહું આ મારા જ્ઞાનવાન માર્ગને પ્રાપ્ત કરવા ઘણી મુશ્કેલી નડે તેમ છે, છતાં તમને સરળતાપૂર્વક અને સહેલાઈથી બક્ષિસ કરું છું. આ બક્ષિસ કરેલા મર્મને તમારા અંતરપટમાં સાચવીને રાખશો તો તમારા નિજ કંથ ક્યાં બિરાજે છે ત્યાં તમે જઈશો. બાપજી કહે છે કે મેં મારા જે જ્ઞાન માર્ગ છે, જગતની અંદર છે સગુણવાર છે અને નિર્ગુણવાર છે, અને ત્રીજો છે તે એક સકટા સિદ્ધાંત છે જેને જ્ઞાન માર્ગ આપણે કહેવામાં આવે છે. એ જ્ઞાન માર્ગને સમજાવવા માટે છે મુશ્કેલ, પણ અને પાછું સહેલો બી એટલો છે. પાછો જો તમે ન કરો તો મુશ્કેલ છે, ને કરો તો તમે એટલો સહેલો છે. કારણ કે ઓહંગ અને સોંગનો જાપ જ જપવાનું છે, બીજું તો કરવાનું નથી. એમાં કંઈ મજૂરી કરવા જેવી નથી. પરમ ગુરુ આપણને બે છેર આપેલા છે, ઓહંગ અને સોંગ. જે ઓહંગ અને સોંગનો તાળ છે તે કરતા માલીના ચરણની સાથે અંગીકૃત થયેલા છે, એટલે એ ચરણની સાથે જ આપણે રમણ કરવાનું છે. બીજું કશું કંઈ કરવાનું છે નથી. જપ કરવાનો નથી, તપ કરવાનું નથી, કશું કંઈ ગંગા નદીમાં નાહવા કરવાનું કે તીર્થ કરવાનું છે, આ બધા વ્રત વિધિ કંઈ કરવાની છે. આ એક સીધો અને સંપર્ક છે. આ તાળ જે છે તે તાળની સાથે તમારે રમણ કરવાનું છે, તમારી સુરતાને એની સાથે જોડવાની છે, બીજું કશું કરવાનું છે નહીં. પણ એ તમને જો આવડી જાય તો કે બાપજી કહે છે કે એ સીધામાં સીધો અને સહેલામાં સહેલો પરમ પટીને પામવાનો, કૈવલધામમાં જવાનો આ છેલ્લો રસ્તો મેં તમને બતાવું છું. બાપજીને પોકાર કરીને કહે છે, હે કોઈ આરતો વંડ પટીને કે બિછરને કરન બિલ આપું, પરમ ગુરુ કો આય મિલોટો એકનમ રખે અબાપો. શું કહે છે? હે કોઈ આરતો વંડ પટી કે પીછરને કરન મિલાવું, પરમ ગુરુ કો આય મિલો તો એકુન રખે. કારણ કે આ એક જ પુરુષ છે પરમ ગુરુ કે જેને મળવાથી તમારા બાપની એ ઓળખાણ કરાવે. બીજો કોઈ પુરુષ આ દુનિયામાં છે નહીં, 14 લોકમાં એવો કોઈ છે નહીં. બધા જ માયાના બંધનમાંથી બંધાયેલા છે. 14 લોક સુધીનો જે કંઈ બી લોક છે એ બધા માયાના પ્રકૃતિના બંધનવાળા છે. પરમ ગુરુ એક એવા છે હું કે જે પરમ પ્રકૃતિની પડ છે. બાપજી પેલા પૂછે ને
પ્રકૃતિ વિના ધન્ય પુરુષ, પ્રકૃતિ વિના ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક. પણ પ્રકૃતિ કઈ અહીંયા? પ્રકૃતિ વિના ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક. પણ પ્રકૃતિ કોને ગણવી? પણ પ્રકૃતિ અહીંયા પરમ ગુરુની યાર કરતા માલિકને જે ઉપજણ છે, જે ઉપજણ છે એ જે પ્રકૃતિ છે. ત્યાં કોઈ પ્રકૃતિ છે પણ કરતા માલિકની ઉપજણની સાથે એને સંયોગ કર્યો અને જગતની રચના એણે કરી, એમાંથી સંકલ્પ ઉત્પન્ન કર્યો અને સંકલ્પથી આ જગતની રચના એણે ઉત્પન્ન કરી. બાપજી પેલો કહે ને, કહત સાચી કહું, कहत साची कहत दरट काहुटे न धरत प्रभाव हम ना कुशी. जिनकी सृष्टि में, जिनकी दृष्टि में सृष्टि उत्पन्न भई शो मम याड़ में याड़ी છું. હું એની ધણિયાણી છું. પણ ધણિયાણી કઈ? પરમ ગુરુની જે યાર કરતા માલિકને જે ઉપજણ છે, જેને પરમ ગુરુ કહેવામાં આવે, એ જ એની ધણિયાણી છે. એના દ્વારા આ જગતની એને રચના કરી છે. અને એ સુરતા એમાં જો તમે જોડો તો કૈવલધામ તમારે જવાની કોઈ વાર લાગે તેમ નથી. એટલે કહે છે કે આ બક્ષિસ કરેલો મોડમને તમારા અંતરપટમાં સાચવીને રાખશો તો તમારા નિજ કંથ જ્યાં બિરાજે છે ત્યાં તમે જઈ શકશો. આગળ કહે છે, નિજ પતિ પરમ પુરાતન જન જાવઈ તે ધામ મોક્ષ પરમ પદ નિજપતિ પરમ પુરાતન જન જાવ હિતે ધામ પાવહી મોક્ષ પરમ પદ સોહી ગાવહુ ગુણગ્રામ. દયાળુ કહે છે કે હે અંશો, આપણા નિજ પરમપતિ કેવા છે? પુરાતન છે. અને હે ભગવતીજનો, તમો તે જ ધામમાં જશો, એ જ તમારું પરમ મોક્ષ છે. અંશનું ધામ કેવું છે? નિજ ધામ. ક્યાં આવ્યું? કૈવલ ધામ. અને એ જ તમારું નિજ ઘર છે અને એ જ તમારું પરમ મોક્ષ પણ એ જ ધામ છે. એને પ્રાપ્ત કરી શકો તેવા ગુણગાનનું વર્ણન કરું છું, જે તમો ચિત્ત દઈને આપણો. દયાળુ કહે છે કે આ જે કૈવલ પદ કેવું છે, એ કૈવલ પદના ગુણગાન ગાવા માટે હું તમને હવે કહું છું, એ તમે ચિત્ત દઈને સાંભળજો. જે ગુણ ગ્રામ ગુરાડત ખાવન ખુડ કીર્તા. જેહી ગુણ ગ્રામ ગુડારથ ભારત ભરમ નિવાર લાય હું લક્ષ દેહી જાહી વસે ખાવન ખુડ કીર. દયાળુ કહે છે, એ ભારતવાસીઓના સજ્જનો, આ ભ્રમનું નિવારણ કરવા મારા ખુદ ખાવન શકટા સટકાવેલને ત્યાંથી હું મહદ પરમ લક્ષ્ય લાવ્યો છું. આ લક્ષ્ય ગુધારથવાળું હોય તેના જ ગુણગાન કરું છું, તે તમે સાંભળો. દયાળુ કહે છે કે આ લક્ષ્ય કેવો છે? ગુઢાળવાળો છે. એ આંટી ગુંટીવાળો છે. જેમ તાણાવાળો, જેમ પેલો દોરો વિંતરાયેલો હોય ને, એવો ગુઢાળવાળો નથી. શું? એકદમ સિમ્પલ અને સાદો એવો લક્ષ્ય મેં તમને અહીંયા લઈ આવ્યો છે. એના જ હું ગુણગાન કહું છું, તે તમે હવે સાંભળો. તમે કહે છે, સોઈ લક્ષજીનું લખવાવહુ જબિત કરાહો ગતિવાન. સોહી લક્ષજીનું લખાવહુ કહાવહુ ભવજન સંત અડપે હું તન મન ચરણન જબિત કહરહું ગતિ. દયાળુ કહે છે, સમર્થ ભગવાન કરુણા સાગર કહે છે કે આ ગુઢાર્થ જ્ઞાનવાળો જે લક્ષ્ય જે છે,
જે ભગવતીજનો તથા સંતજનોને આપીશ કે જેઓ મારા થશે, એટલે કે તેમના તન મન મારા ચરણમાં અર્પણ કરશે, તેમને જ હું આ મહડ ગતિવાળો જે ગુડાળ ગઢ છે તેને હું અર્પણ કરીશ. આપણી પાત્રતા જોઈએ ને, કોઈની માણસને આપણે કંઈ આપવું હોય તેની પાત્રતા તો જોઈએ ને. પાત્રતા વગર કંઈ મળતું નથી, અધિકાર વગર કંઈ આપણને મળતું નથી. ગમે તેવી મહેનત કરી પણ આપણો અધિકાર જ્યાં સુધી ન હોય, એટલે પરમ ગુરુનું જે લક્ષ્ય જો આપણને મેળવવો હોય તો પહેલી આપણી પાત્રતા કેળવવી પડે. જૂથને પ્રપંચને ચોડીને હેરીને આપણા જે દૂષણો છે આપણા અંતસ્કરની અંદર જે મેળવેલા છે એ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી એ ન થાય ત્યાં સુધી આ જે લક્ષ્ય જે છે એ લક્ષ્ય આપે તો પણ એમ કે એક આપણા અંતસ્કરમાં થઈ શકતું. કહેવાય છે કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ચડે. હજુ સુધી કોઈ લેવા ગયું નથી, પણ એક વાત આવે છે પેલા આપણા મહેશભાઈ એક વાત કરેલી એમ, ભારત એક સૂક્ષ્મ પરિચય, એની અંદર એક વાત આવે છે તેમાં શકુંતલા અને દુષ્યંત, શકુંતલા અને દુષ્યંતનો છોકરો ભારત, એ ભારત જે હતો ને એ સિંહના દાંત ગણતો. એમ કે જ્યારે નાનો હતો ને તો જંગલમાં રમવા જતા ત્યારે સિંહ આવે તો સિંહની એનો દાંત ગણતા. એમ કે સર એટલી એક શક્તિશાળી આ છોકરો હતો ભારત. અને એ ભારતના નામ પરથી આપણા ભારતનું નામ પડેલું ભારત દેશ. એટલે શકુંતલા અને દુષ્યંતનો જે પુત્રો એ સિંહના તે સમયમાં જંગલમાં રમવા જતો તો સામે મળતા તો સિંહના પણ એ દાંત ગણતો. એટલે કહેવાય છે કે સિંહણનું જે દૂધ છે એ સોનાના પાત્રમાં જ ચડે, બીજા કોઈ પાત્રમાં ઠરતું નથી. કહેવાનો મતલબ આવું જે ઉત્તમ જે જ્ઞાન છે એ ઉત્તમ જ્ઞાનને જો આપણે ગ્રહણ કરવું હોય તો આપણું પાત્ર પણ કેવું જોઈએ, ઉત્તમ હોવું જોઈએ. એટલે કહે છે ભગવાન કરુણાસાગર કહે છે કે આ ગુઢાર્થ જ્ઞાનવાળા જે લક્ષ્ય એ ભગવતીજનો તથા સંતજનોને આપીશ કે જેઓ મારા થશે, એટલે કે તેમના તન મન મારા ચરણમાં અર્પણ કરશે, તેમને જ હું આ મહડ ગતિવાળા કરીશ. અને જેમના અંતસ્કરણ મારામાં લીન પામ્યા છે તેવા મુમુક્ષુઓને મારી સુજાણ જાણરૂપ ગતિ આપીને ભાવ પાળનગત કરી. તમારી જે ગતિ છે જ્ઞાન ગતિ જે છે, સુજાણ જાણ ગતિવાળી જે જ્ઞાન છે એ જ્ઞાન ગતિને આપીશ અને ભાવ પાલન કરીશ અને તમે નિર્ભયે કૈવલ્યધામને પહોંચી શકશો. એમ કહે છે. હું કે આગળ અબ જીનું ચાહે મોક્ષ જન પડે નિજ ઘર જાય વસે કૈવલ સદે. અબ જીન ચાહે હું મોક્ષ જન તેહું તન મન મમ દેહ બેજે હું પરમ પડે નિજગઢ જાહી વસે કૈવલ સદે. દયા કહે છે કે હવે હું નિશ્ચયપૂર્વક હું ગેરંટી આપે છે. અત્યાર સુધી દુનિયાની અંદર કોઈ ગેરંટી આપતું કે તને કૈવલ ધામમાં જ મોકલીશ, તને આ જ ધામમાં મોકલીશ. પણ પરમગુરુ પોતે જ કૈવલ ધામના નિવાસી છે અને પોતે અંશના ધણી છે. એટલે એ જ બાપ જ આપણને ગેરંટી આપે ને, બીજું તો કોઈ કાકો મામા થોડો ગેરંટી આપે. એટલે બાપ તરીકે આપણે કૈવલ કરતાના બાપ તરીકે પરમગુરુ એમ કહે છે કે હું તમને નિશ્ચયપૂર્વક કહું છું કે હે ભગવતીજનો અને સંતજનો, તમારે જો મોક્ષની ઈચ્છા હોય તો તમારા તન મન મને અર્પણ કરજો. જો તન મન મને આપશો તો પરમ પદરૂપ નિજગઢમાં જ્યાં સકળતા સટકેવલ સદાને માટે નિવાસ કરે છે ત્યાં તને મોકલીશ. પરમ મોક્ષ પરમાર્થ હવન ભવદ્વન નિજ પતિ પથયે હું લહતન જીવ મતિમાં. પરમ મોક્ષ પરમાર્થ
કરણ હરણ ભવ દ્વંદ આય હું નિજ પતિ પઠયે હું લહત ન જીવ મટી મંદ. દયાળુ કહે છે, પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે હે જીવ માત્રનું કલ્યાણ કરનારો એવો જે મોક્ષ તેમજ પરમ મોક્ષ પરમ ગુરુથી જ પ્રાપ્ત થાય છે. પરમ ગુરુનો મતલબ જ છે પ્રથમ ગુરુ. આ દુનિયામાં કશું જ નહીં હતું. ન સૂરજ ન ચંદ્ર ન બ્રહ્મ ન વિષ્ણુ મહેશ ન શક્તિ ન નિરંજન સુધીના 14 લોકનું કોઈ તત્વ હતું નહીં. તે સમયે એક કૈવલ હતા, એને જ પરમ ગુરુ કહેવાય. પ્રથમ ગુરુ. પરમ ગુરુનો મતલબ શું છે? પ્રથમ ગુરુ, આદિ ગુરુ જેને કહેવામાં આવે છે એ પ્રથમ ગુરુ. એ કૈવલ કહો, એને પરમ ગુરુ કહો, એને કૈવલ વેદતા કહો કે એને જો પરમ વિશેષ અંશ કહો, આ બધું એક જ છે. એટલે કહે છે એ પરમ મોક્ષ પરમ ગુરુથી જ પ્રાપ્ત થાય છે અને આનું નામ જ પરમાર્થ. એ જ ખરો પરમાર્થ હોય તે ભવમાત્રના દ્વંદોનું હરણ કરનારો છે. ભવમાત્રના દ્વંદો એટલે આ બધી જે કર્મકાંડની ક્રિયાઓ છે, હું ક્યાંથી આવ્યો છું, કોણ છું, કઈ રીતે આવ્યો છું, આ બધું જે સંશય છે એ સંશયનું જો નિવારણ કરવા માટેનું આ કૈવલ ધામ કૈવલ મંત્ર છે. અને કૈવલ જ્ઞાન એવું છે કે આ દંડોનું હરણ કરનારો છે. એના સિવાય આ બાજુના સઘળા પરમાર્થરૂપ પડપકારો જે છે એ બધા કેવા છે? સ્વાર્થથી ભરેલા છે. તે પતિ તરફનું અજ્ઞાન મટાડી શકે તેમ. અને જેનામાં સ્વાર્થ હોય ને એ તમારું કોઈ કલ્યાણ નહીં કરી શકે. આ બધા જે ગુરુઓ જે બધા વાળાઓ જે બાંધેલા છે એ બધા સ્વાર્થના જ બાંધેલા છે. એક ઘેતું અમારી છટકી જાય તો કેટલું એને દુઃખ તો લાગે જ, પણ એને કેટલી સંપત્તિમાં ખોટ જાય. 1 કરોડપતિ એક ઘેટું એના માટે છટકી જાય તો એનો કેટલું દુઃખ લાગે. એટલે કોઈ ઘેતું અમારી છટકે નહીં, એ બધા વાળા બાંધેલા છે. દયાળુ કહે છે મેં કોઈ વાળો બાંધેલો પછી તમને જે ઠીક લાગે તે. મેં 18 ગ્રંથો લખ્યા છે, પણ 18 ગ્રંથોની અંદર તમે દુનિયાના જે કંઈ બી શાસ્ત્રો છે, સાંખ્ય દર્શન છે, વેદો છે, ઉપનિષદો છે, 18 પુરાણો છે, આ બધા પુરાણો તમે વાંચો અને મારા ગ્રંથો પણ તમે વાંચો અને તમને જે ઠીક લાગે તમે અપનાવો કે ભાઈ આમાં કયું જ્ઞાન સાચું છે. મારો કોઈ વારો છે? મારો તો વારો ખુલ્લો જ છે એમ કીધા ને. હું કોઈને વારામાં બાંધતો, પણ મારું જ્ઞાન તમે સમજો અને સમજીને પછી જો મારી પાસે આવો તો તમને કૈવલધામ પહોંચાડવાની મારી ગેરંટી છે, બીજા કોઈ ગેરંટી આપશે. એટલે કહે છે આના સિવાય આ બાજુના સઘળા પરમાર્થરૂપ પરોપકારો જે છે તે બધા કેવા છે? સ્વાર્થથી ભરેલા છે. એ પતિ તરફનું અજ્ઞાન મટાડી શકે તેમ. જ્યાં સ્વાર્થ હોય ત્યાં કોઈ દાડે અજ્ઞાન મટી શકે તેમ. એટલે આથી આ પરમાર્થરૂપ પરમ મોક્ષને આપવા પરમ ગુરુ આ બાજુ વધાર્યા છે. છતાં મંદમતીના જીવો તેમના સ્વરૂપને ઓળખી શક્યા નહીં. દયાળુ કહે છે કે આવા જે મંદમતીના જીવો છે એ મારા સ્વરૂપને ઓળખી શક્યા. હવે અહીંયા આ છોકરાઓ વડે વાંચે છે આ 77મું અંગ અગાધ બોધનું અઠપડ પૂરણ જન અંગ છે ને 77મું અંગ. એમાં બહાલેજના જે સંત જે છે એનું વર્ણન આવે છે. બહાલેજના સંત, એ સંત એટલા બધા ઉચ્ચ કોટીના કે બ્રહ્મદર્શી, બ્રહ્મવેત્તા, પછી બ્રહ્મ જ્ઞાની, આ બધા જ એના સ્વરૂપને લાગી શકે એવા બધા એવા પુરુષ જે ભાલેજના સંત. એ જ્યારે એને ખબર પડી કે મારું મૃત્યુ આજથી 4 મહિના ને 15 દિવસનું જ બાકી રહેલું છે. આવે છે ને આમ 4 મહિના ને 15 દિવસનું મારું મૃત્યુ છે. આવા મહાન પુરુષ હોવા છતાં પણ એ અંશ સ્વરૂપ શું છે એ સમજી શકેલા નહોતા. એ ફક્ત આત્માને પરમાત્માને બ્રહ્મને ઓળખાતા હતા. આત્માને પરમાત્મા બ્રહ્મના જ અંશો છે એમ તો, પણ આત્માને પરમાત્માને બ્રહ્મ સિવાય એને બીજું કોઈ જાણ હતી નહીં. બ્રહ્મનો સિદ્ધાંતી હતા, પ્રખર પુરુષ હતા, આખી દુનિયામાં એની હાક વાગતી હતી. એના જે સંત જે હતા, એના ગુરુ જે હતા પ્રીતમદાસજી, એની પણ આખા દુનિયામાં એની હાક વાગતી હતી. એટલે એને એના અંતર સ્વરૂપમાં જ્યારે જોયું ત્યારે મારું મૃત્યુ 4 મહિના ને 15 દિવસનું બાકી છે, તો એને
એક સુખરામ કરીને વિઠ્ઠલદાસ કરીને છે, સુખરામદાસજી છે, પછી રામદાસ છે, શ્યામદાસજી છે, પછી એક બાઈ હતી લક્ષ્મીબાઈ, એવા 6 પુરુષને એને સાથે રાખ્યા. એની સાથે અનેક પુરુષ હતા, એને સાથે કેમ નહીં લઈ ગયા? કારણ કે તે લોકો પાસે કોઈ અધિકાર નહોતો. પરમ ગુરુ સાથે જવું હોય તો અધિકાર તો આપણો હોવો જોઈએ ને. અધિકાર વગર તો મહાન પુરુષો પાસે જવાય તેવું છે નહીં. એટલે સુખરામને, વિઠ્ઠલદાસને, બીજા રામદાસ, શામદાસ અને એક લક્ષ્મીબાઈ, એવા 6 સંતોને બોલાવીને કીધું કે ભાઈ આપણે હવે કોઈ મહાન વિરલ સંત પાસે આપણે જવું જોઈએ. કારણ કે તે પહેલાં કે તમે તો આટલા બધા જ્ઞાની પુરુષો છે, કે ના, જ્ઞાની જ નથી, આનાથી ઉપર કોઈ જ્ઞાની પુરુષ છે, એની આપણે શોધખોળ કરવી પડે. અને શોધખોળ કરતાં પરમ ગુરુને એને જોયા એના અંતર સ્વરૂપની અંદર, જ્ઞાનની અંદર. તો પરમ ગુરુને 6 સંતોને લઈને પરમ ગુરુ એટલે સારસામાં જાય છે. તમે વિચાર કરો કે આટલા જ્ઞાનની પુરુષ હોવા છતાં પણ પરમ ગુરુનો સત્સંગ કરવા જાય છે. કારણ કે એને નિજ પરમપદને મળવું હતું, કૈવલ ધામ જવું હતું, એના પોતાના ચૈતન્ય સ્વરૂપને ઓળખવું હતું. અને ચૈતન્ય સ્વરૂપ ક્યાંનું સજાતી છે એ સજાતીમાં એને ભેરવવું હતું. એવા 6 પુરુષોને લઈને પરમ ગુરુના સારસામાં જાય છે. અને બધા એ જ્યારે ભાલેજના જે સંત છે પરમ ગુરુ સાથે ભેટે છે, અને ભેટીને એટલા પર હરખાય છે. અને 3-4 મહિના સુધી, 4.5 મહિના સુધી રહી. અને જે દિવસે સંવત 1882 મહાસુદ 11 અને ગુરુવારને દિવસે એ કૈવલધામમાં એને સીધાવે છે. 1800 સંવત 1800 વર્ણન છે આપણા ગ્રંથની અંદર. એમાં સંવત 1882 મહાસુદ 11 અને ગુરુવારના દિવસે આ ભાલેજના સંતને કૈવલધામ એને પહોંચાડે છે. એના પરમકરણ દેહની એને સ્થિતિ કરાવે છે, અને પરમકરણમાં એને સ્થિતિ કરાવીને કૈવલધામ પહોંચાડે છે. હવે આવા સમર્થ પુરુષ આપણને મળેલા છે. આવા ભાલેજના બ્રહ્મદર્શી, બ્રહ્મ વેદતા, બ્રહ્મ અનુભવી આવા પુરુષ જો પરમ ગુરુની સાથે જતા હોય, પાસે જતા હોય, તો આપણે તો કેટલા ભાગ્યશાળી કે આપણે સહેજ મળેલા છે. આપણે શોધવાની જરૂર જ નથી પડતી, પણ એના પછાડી આપણે લાગી રહેવું પડે. આપણે આ એક જ એવો છેલ્લો અવતાર છે કે એ અવતાર પછી બીજો ક્યાં જશે, પણ મને ચોક્કસ ખાતરી કે તમે આમાં લાગી જ રહેશો ને તો બીજો અવતાર મનુષ્યને જ મળશે. એમાં કોઈ ફેરફાર અને જે બાકીનું અધૂરું કામ જો રહેશે તો ત્યાંય આપણે કરી શકીએ. એટલે કહે છે કે આ જે છે આ પરમાર્થ પરમ મોક્ષને આપવા પરમ ગુરુ આ બાજુ પધાર્યા છે. એ મંડમતીના જીવ તેમના સ્વરૂપને ઓળખી શક્યા. એ પ્રેમદાસ ઓળખી ગયેલા. એની સાથેના 6 પુરુષોને સાથે લઈ ગયેલા. એની સાથે તો એમ કહેવાય છે ગ્રંથમાં લખેલું કે હજારો માણસો ત્યાં પ્રેમદાસના ધામની અંદર આવતા. પણ તેમણે કેમ ન લઈ ગયા? 6 જણને કેમ લઈ ગયા? કારણ કે તે લોકોનો અધિકાર નહોતો. 6 જણને પરમ ગુરુની પાસે લઈ ગયા, કારણ કે જેનો અધિકાર હતો એવા પુરુષને ત્યાં લઈ જવાય. અધિકાર વગર મહાપુરુષો પાસે જવાય પણ ને આપણે તો અધિકાર પહેલેથી જ મળેલો છે. મને તો એવું લાગે છે કે પરમ ગુરુનું ખાલી સ્વરૂપના દર્શન જ કરવાનું બાકી છે ને. બાકી પરમ ગુરુના આપણે ગ્રંથો વાંચીએ છીએ, એનું ભજન કરીએ છીએ, બધું જ આપણે કરીએ છીએ. એના સ્વરૂપનું જો દર્શન થઈ જાય તો આ ભવે જ આપણો કૈવલધામ મોક્ષ થઈ જાય. એટલે કહે છે આગળ કે સોયું જગ અજ્ઞાન નિધન તાઈ જગવન કરીતે સિંધુ કરુણામય મસ્ત કુવે સોયું જગ અજ્ઞાન નિંદન તાહી જગાવન કરીતે કૃપા સિંધુ કરુણામય કાયમ સત કુવેર. દયાળુ કહે છે કે આ પુરુષની ઓળખાણ ક્યાંથી થાય અને તેમને કોણ ઓળખે? કારણ કે લક્ષવધી જન્મોથી અજ્ઞાનથી ભરેલી ઘોર અંધકારની ચાદર ઓઢીને આ જીવો બધા છૂટેલા છે. પરમ ગુરુ આવતા પહેલાં 1829 પ્રાગટ થતાં પહેલાં આ જંબુની અંદર અજ્ઞાનરૂપી અંધકારની ચાદર છોડીને આખું જગત છૂટેલું છે. એમ કે એ ઓઢીને જીવો છૂટેલા છે. સમસ્ત દેશના કૃપા સિંધુ કાયમ પુરુષ કુવેર સ્વામી જે સાક્ષાત કરુણામય છે, અનંત કરુણાનો સાગર, જેનું નામ જ કરુણાનો
સાગર છે, એ કરોડાના સાગર છે, તે આ છૂટેલા જીવોને દંડોળી જાગૃત કરવા પધાર્યા છે. દયાળુ કહે છે કે આ અજ્ઞાનરૂપી ચાદર ઓઢીને જે જીવો છૂટેલા છે એ જીવોને જ્ઞાનરૂપી પ્રકાશથી જાગૃત કરી અને કૈવલધામ પહોંચાડવા માટે હું અહીંયા જંબુદ્વીપમાં પધાર્યો છું. અવિલોકે હો નિજ પતિ જગ વસ સબે નિગમ ચતુર ગતિ આવી લોક એવું નિજપતિ જગ કૈવલ આનંદ કંડ દેખે હું પડે પરવશ સબે નિગમ ચતુર ગતિ. પણ દયાળુ કહે છે કે આખા બ્રહ્માંડમાં જે પરમાનંદ રહેલો છે તે પરમાનંદના મૂળ કંદરૂપ સકળતા કૈવલ છે. આખા બ્રહ્માંડ જે પરમાનંદ રહેલો છે, પરમાનંદ એટલે પરમ આનંદ, જેને સોહંગની પણ આપણે ઓળખાણ કરાવી છે. જે આખા વિશ્વની અંદર જે સોહંગ સ્વરૂપ છે એ બ્રહ્માંડની અંદર વ્યાપક છે. અને એ પરમાનંદના મૂળ કારણ, સોહંગના મૂળ કારણ કોણ છે? સકળતા સટકૈવલ છે. એની જ દ્રષ્ટિથી જ આ સોહંગની ઉત્પત્તિ થયેલી છે ને. સોહંગની ઉત્પત્તિ ક્યાંથી થયેલી? આ ભ્રમ તો જર હતું, પણ કૈવલ કરતાની દ્રષ્ટિ જેવી પડી એના અંતર્વૃત્તિનો ભાવ સહિત ત્યારે સોહંગનો પ્રાદુર્ભાવ થાય છે અને જગતના જીવોનું એ કારણ બને છે. એટલે એ પરમાનંદ જે છે, સોહંગરૂપી જે કંદ છે, એ કંદના જે આનંદરૂપી જે છે એ સકળતા સટકૈવલ છે. તેમને 14 લોકમાં વ્યાપક દ્રષ્ટિ વડે આલોચનપૂર્વક તપાસ કરી જોતા જણાયું કે સર્વંશો ચતુર્વેદના ફાંડામાં પરવશ પડેલા છે એમ તેમને લાગ્યું. 14 લોકમાં ત્યારે એને જોયું કે આખું જગત આ 4 વેદના ફાંડામાં જ ફસાયેલું છે. કારણ કે બ્રહ્માના મુખ દ્વારા એ 14 વેદોની રચના થયેલી. આ મૂળ રચના તો નિરંજન પુરુષની વાણી દ્વારા એ બ્રહ્માએ સાંભળી અને એ રીતે બ્રહ્માના મુખે 4 વેદની રચના થયેલી. પણ બ્રહ્માથી ઉપર તો વિષ્ણુ, મહેશ, શક્તિ, નિરંજન સુધીના જે ધામો છે ત્યાં સુધી, અને એની પર જે 11 ધામો છે અને 12મું જે કૈવલ ધામ છે એ કૈવલ ધામનું વર્ણન કોઈ કરી શકે તેમ અને કોઈ જાણી શકે તેમ નથી. એટલે આ 4 વેદોની જે રચના બ્રહ્માજીએ કરેલી એ બધી કર્મકાંડમાં ફસાવવા માટે જ બધી કરેલી છે. અને બધું કર્મકાંડ જ ફસેલું છે. કર્મકાંડ છે બીજું કોઈ છે નહીં. અને એમાંથી બધા જે પુરાણો નીકળ્યા, શાસ્ત્રો નીકળ્યા, એ જો પિતા જ ન જાણતા હોય તો પણ પુત્ર કાંઠી જાણે? પિતા જો ન જાણતો હોય તો પુત્ર તો જાણવાના જ નથી. એટલે વેદો જ ન જાણતા હોય તો બધા શાસ્ત્રોને, પુરાણોને, સાંખ્ય દર્શનને આ બધી કાંઠી જાણે એમ કેમ. એટલે કહે છે કે આ ચતુર્વેદના ફાંડામાં પરવશ પડેલા છે એમ એમને લાગ્યું. ત્યારે દયાળુ કહે છે ઉપરની મહેર જબી જીવ પર નનપતિ દેવ જનન કો બે ઉપની મહેર જબે જીવ પડ નિજ નૈનન પટ દેખ કરન મોક્ષ જેહી જનન કો ખનયે કુવેર દડી બેખ. દયાળુ કહે છે કે દયાળુનું સ્વરૂપ જેવું છે, સ્વરૂપ છે જેનું, તે સકળતા પતિએ અતિ મહેર કરીને પોતાના સુજાણ જાણરૂપ નેત્ર વડે નિહારીને જોયું. આ જોટાની સાથે સર્વ અંશને મોક્ષ આપવા ખૂબ તરતા લાગી, પણ કોણ જાય અને એવા ભરોસાદળ કોણ મળે? તે સંબંધી ખૂબ વિચાર કર્યો અને આ પ્રમાણે વિચાર કરતા પોતાની સમીપ રહેલા પરમ શ્રેષ્ઠ પણ વિશેષ અંશ જે આપણા કાયમ પંથના પરમગુરુ તરીકે ઓળખાય છે તેમને જ આ બાજુ આવવા અને અંશોને ફાનામાંથી મુક્ત કરવા આપણા સકળતા પતિએ અવ્યક્ત મહત્વનો ભેખ આપીને હુકમ કર્યો. દયાળુ આજે અહીંયા લખે છે
એ સ્ટુટી નારાયણદાસ બાપજીની વર્ણન આવે છે કે જ્યારે આ પરિસ્થિતિ જ્યારે જગતના અંશોની જોઈ પરમ પિતા કૈવલે ત્યારે પોતાની ઈચ્છા શક્તિ ઘણીવાર કહું છું, આ નરેશ સાગર બાપજીની સ્ટુટીમાં આખું વર્ણન આવે છે એનું આ સ્વરૂપનું, કે પોતાની જે ઈચ્છા શક્તિ જે છે તે ઈચ્છા શક્તિને આદેશ કર્યો. પોતાની અંતર્વૃત્તિનો એક બીજું સ્વરૂપ જેને ઈચ્છાવૃત્તિ આપણે કહી શકીએ, ઈચ્છા શક્તિ કહી શકીએ. ઈચ્છાવૃત્તિ તો મોટે તટોઠેલા, પણ ઈચ્છા શક્તિને એવો આદેશ કર્યો કે તું એવું એક પિંજરું બનાવો કે આ 14 લોકોના જે કંઈ બધા પુતળા જે છે નિરંજન સુધીના કે મને કોઈ કામ લાગે તેવા માટે તો અમે એ ઈચ્છા શક્તિ તો એવું પિંજરું બનાવો કે હું પરમ વિશેષ અંશ તરીકે એમાં પ્રવેશ કરું અને એ પિંજરું લઈને હું જગતના દરેક ધામની અંદર પ્રસાર કરી અને જગતના દરેક ધામમાં જઈને હું કૈવલનો સંદેશો આપું. એટલે પોતાની ઈચ્છા શક્તિએ જ, કૈવલની ઈચ્છા શક્તિએ જ આ પિંજરું બનાવેલું છે અને એમાં જ પોતાની અંતર સ્વરૂપનો પરમ વિશેષ અંશ એ એમાં પ્રેરિત થયો અને એ પિંજરું લઈને જગતની અંદર એ આવે છે. એટલે કહે છે કે આ બાજુ આવવા અને અંશોને ફાંડામાંથી મુક્ત કરવા આપણા સકળતા પટીએ અવ્યક્ત મહાતત્વનો ભેગ આપીને હુકમ કર્યો કે જાઓ તમે ક્યુ બેર અબ જબતે નામ, કોઈ વિશ્વબ્રહ્મા એક ચોપાયો છે, અબ ક્યુ બેર અબ જબતે નામ કુએ. કેમ વાળ લગાડો છો? ઘણી વાર કહે ને માતાનું બાળક જે મેરામાં ગયેલું હોય ને છૂટું પડી જાય તો કેટલી કલ્પના કરે, આકરું વાકરું થઈ જાય ને. તેમાં જગતના જીવો જ્યારે અજ્ઞાન દશામાં જોયા ને કરતા માલિકે ત્યારે એને એટલી બધી તાલાવેલી લાગે કે મારે તરત જ જવું જોઈએ, મારે શું કામ વાળ લગાવવી જોઈએ. એટલે તરત જ એને ઈચ્છા શક્તિને આદેશ કરે કે તરત જ હું એવું પિંજરું બનાવું કે જગતના લોકોને મને આ જે 14 લોકના જે બધા દેવો છે મને કોઈ કામ નહીં લાગે. અને એવું પિંજરું બનાવીને પરમેશ્વર અંશે પોતે પ્રવેશ કર્યો અને પછી આ જગતની અંદર આવે છે. કરતા માલિકનું બીજું સ્વરૂપ જ સમજો ને. એટલે દયાળુ કહે છે આ બધા જગતના લોકોને મુક્તને કરવાને માટે આ મહાન ભેખ ધરીને હું અહીંયા આવ્યો છું. જેહી મોક્ષ ગતિ અગમ કે ગતિ મટી પતિ પરમ છે એવું મમ ભવ મહા. જેહી મોક્ષ ગતિ અગમ કે નિગમ ચતુર ગતિ મહાય તેહી ગતિ મટી પતિ પરમ છે લાય હું પરમ ભવ મહાય. દયાળ કહે છે હે કરુણેશના અંશો, જ્યારે 4 વેદની ગતિ પહોંચી શકતી નથી એવો જે સુજાણ જાણવાળો જે અગમ્ય ગતિનો પરમ મોક્ષ જ્યાં ગતિ પહોંચી શકતી નથી એવો જે અગમ્ય ગતિનો જે પરમ મોક્ષ તેની જાણ ગતિ, તેની જાણરૂપ ગતિ પરમ સકળતા પાસેથી સમર્થ કુએ સ્વામીજી લાવેલા છે. આ જગતભરના કૈવલ શબ્દનો પ્રચંડ ધ્વનિ આપણા આગળ સંભળાવનાર માત્ર પરમ ગુરુ એકલા દુનિયામાં બીજો કોઈ પુરુષ છે નહીં કે કૈવલનો ધ્વનિ આપણને સમજાવે છે. બાપજી તો અગાધ બોર્ડના 52મા અંગમાં પણ વાત કરી છે આ કૈવલ ધ્વનિની. અગાધ બોર્ડના હંસતા લેવા ગણના બોર્ડ હંસતા લેવા ગણના 52મા અંગમાં કૈવલને એમ કહે છે કે કૈવલ હું બીજું સ્વરૂપ જો ધારણ ન કરું ને, તમારું બીજું સ્વરૂપ જો હું ન ધારણ કરું તો તમને ઓળખે કોણ? આ કૈવલનો ધ્વનિ બહાર કોણ લાવે કોણ? એમ કે એટલે કૈવલનો ધ્વનિ બહાર લાવવાને માટે મારું બીજું સ્વરૂપ ધારણ કરવું પડેલું છે. અને એ બીજું સ્વરૂપ ધારણ કરેલું એ જ અહીંયા જંબુદીપમાં આવ્યા જેને આપણે કુબેર સ્વામીના પાત્રથી ઓળખીએ છીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી આદ્ય સકરત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરવેદ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, દેવચલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, કૈવલ ધામ કી, ગુરુગાડી સાડ સાપડ કી,
कायम पंथ की ज्ञान संप्रदाय की भाल दिल की पंचम स्वचम वेद की जगाष्टान की ग्रंथ वाचन पूर्णावधि समय का सत केवल सा है।